કરે કારણ હે પછી આ સાવણી સડાવવાને એવું બધું એલરમાં સડાવવાને જોવે છે કારણ કે ડારમાં રેસક પાણી થઈ ગયેલું તો જવું આવી રીતે એટલું રેસક થઈ ગયેલું જવો દાળની અંદર યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધાને મજામાં રહેવાનું તો બધાને જય મત જય શિયાળામાં કાલ હે કે ધાર નહોતી થઈ હલરમાં તો આજ આવ્યું છે આવશે બીજો હલર ધાર કરવા માટે ને અત્યારમાં નાહી ધોઈને હું ફ્રેશ થઈ ગયો છું ને અત્યારમાં વાવવા મળ્યા છે પાણી એમ બે ભેગ તો જો પાણી ચાલુ છે ને જીએસભાઈ જુઓ અહીંયાથી બળકર દેખાય જુઓ બળકર હતી તો જીએસભાઈ ના બળ કરે છે ને હું અત્યાર સુધી ખળે હતો ખળે માંડી પડી હોય ને છૂટી વીણતા અને સારું લોન ભેગું ભેગું કરતા ને એવું કરતા ને અત્યારે પાણી વાળવાનું છે તો હવે ધૈલો ના પસાડીએ છે હું અહીં નાખે છું એટલે બકાલું પાવાનું છે બીજું કંઈ કરવાનું નહીં હેરીખવા કે એવું કંઈ પાવાનું નહીં પણ બકાલું ખાલી પાવાનું છે તો બધા બન્યા રહેજો વિડીયોમાં અને હાલો તો આપણે હવે હજી ઘેરે અત્યારે જવાનું 5 કાકાનું હલે કારણ કે ના હલર છે કે તો હલરને થોડુંક રિપેર કરવાનું છે એટલે કે ફૂકણીને બુકણીને એવું બધું બદલાવાનું છે પંખો ચડાવવાનો છે ને સાવણો બદલાવાનો એવું બધું કરવાનું હલરના નવા દાંત નાખવાના છે તાકી હલર કાપે હાલ યાતું તો હલો જઈશું 4-5 કાકાને ઘરે તો 4 વાગી ગયા છે 10 ને અમે આવીને જો આ પાવડો ફિટ કરી દીધો વેલર બહાર કાઢવાનો છે પછી આ સાવણી સડાવવાને તો એવું બધું વેલરમાં સડાવવાને ને હજી તો વાવણીઓ છોડવાને કેળો થોડોક રિપેર કરવાને એ બધું હું તમને દેખાડો હમણાં કેળો ને બધી તો બધા વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરતા રહેજો ને હું તમને હવે કેળો દેખાડું છું જો આ કેળો છે કે ઓલા આપણે જો ખાડો છે તો એ ખાડામાં ટેક્સર ઊંધું પડી જવા કરે એટલે એ પહેલાં તો ખાડો બૂરશું ધૂળે ને પછી અહીંથી હલર કાઢશું ભાઈ તો અત્યારે તો ટેક્સ અને પાંચસો દોડવાનું ચાલુ છે કરી દીધું 500 આપવાનું શરૂ જુઓ તો કરી દીધું આ પાવડા આપવાનું શરૂ અત્યારે રિવેસ જાય છે પાવડા પછી ધોઈડા નાખી દઉં એટલે કેળો થઈ જાય રેડી થોડો બોલ પડી ગયો હાલો દોસ્તો અહીંયા આવી રીતે આમ કેળો સારો કરીએ છીએ અને હવે કેળો સારો થઈ જાય એટલે પછી હલર લઈને પાછું ઘરે અને અમારે છે કે હાથે કેળો ન સારો કરવાનો ટેક્સર કરીને સારો કરે મને ખાડા બધા બૂરો હોય કે આવી રીતે આમ બૂર દેવાનું હોય કારણ કે અહીંયા કેટલા ખાડા બૂર હોય એ હતું ટેક્સર બૂર દેવાનું મોટો ખાડો હોય બૂરવાનો હોય નાના ખાડા હમું જવાનું હોય તો બધા બન્યા રહેજો વિડીયોમાં વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મળીએ હલર રિપેર કરી એ વાત આ બધી જો દોસ્તો એટલું રેસક થઈ ગયું છે કારણ કે જો આ ડાળની અંદરનું પાણી નીકળે છે એમનું અને હાથો હાથથી
કારણ કે એટલામાં તો બધી કોરડો છે, એટલું રેસક જ થઈ ગયું છે. તો એટલે અમારે પાણી નીકળે છે ને અમારે જીયાભાઈ અહીંયા આવ્યા છે પાણી ભરવા. જવા પાણી ભરવું પડે એટલે અમારે જીયાભાઈ પાણી ભરે છે. જો આમ ભરે છે કારણ કે ડાર જ આખો રેસક થઈ ગયેલો હતો. એ ડારમાંથી એમનું મેં પીડા હાથે પાણી નીકળે હોય એને હાથે હવે હાવ. એટલે ભાઈ એમ ન કહેતા કે એમ ન નીકળે પણ આ નીકળે. જો તમને એમ લાગતું હોય ને કે અહીંયા રેસક નથી, પણ હું તમને ડારે દેખાડું. તો આ ઘર છે કોકનું, તો એમાં તાળું દીધેલ છે ને અહીંયા અમે જોઈ છીએ. તો અહીંયા જઈ લો જોવે છે કારણ કે ડારમાં રેસક પાણી થઈ ગયેલ છે ને એટલે અહીંયા જોઈ છીએ. એટલે કેમ હતી હમણાં તમને દેખાડું જઈ લે ઉતરે ને એટલે તરત જ હાલો તો તમને દેખાડ દઉં કેટલું ડારમાં રેસક પાણી છે. એમ હો દેખાય કે તો જવું આવી રીતે એટલું રેસક થઈ ગયેલું છે. જુઓ ડારની અંદર પીળું પાણી હાલે. જુઓ આ ડાર છે, ડારની મોટર અંદર છે ડારની અંદર, અને કેટલું પાણી નીકળે. જુઓ ડારની હમણાં પીળું મોટર તો બંધ છે, કેટલું નીકળે. દોસ્તો હલો રિપેર કરીને વીએ છીએ અહીંયા ઘેરે, ને હવે જઈ હલરમાં ધાર કરવા. તો બધા વીએ ગયેલા, હું એક જ ઘેરે છું. તો ફોનને સર્ચ મેળતો હતો અને વીએ હતો કારણ કે ત્યાં બહુ તડકો ગરમી છે. ત્યાં તો પંખા એટલે થોડું સારું છે. અત્યારે આવી ગયા ચા પાણી પીવા આવ્યા તો ચા પાણી પીને પાછો ભજી છીએ ધાર કરવા. તો ધાર કરવાનું જોવા અહીંયા ચાલુ છે. જા દિલા તો જઈલો જાય છે પાડીને એવું બાંધવા. તો અમે ભાઈ છીએ ધાર કરવા. ધીમે ધીમે ધાર કરી નાખીએ. ફાઇનલી દોસ્તો ધાર થઈ ગઈ છે ને હવે નિશાળી આવી ગયા તો ઘેરે રહી ગયો ના. હમણાં દેખતર ફગાવી ડાયરી ઘરે પોકશે નિશાળિયા. ફોન નહીં મળે તો ન કરતા પછી ફોન મળશે તો ઘેરે પીડે રહે. તો બધા અહીંયા તો વિડીયોમાં તો કાંધું કાઢવાનું બાકી, બીજું બધું તો થઈ ગયું છે. તો હાલો કાંઈક હવે કાંધું કાઢ નાખીએ નિશાળિયા તો આવી ગયો. એ ટકા તો